આનું નામ છે અને મસ્ત રોડ કિંગ ભાઈ મસ્ત. આના પછી આપણું આનું મોડિફિકેશન કરાવીશું. તો આના લઈ લઈએ. તો ભાઈ આપણું 19-20 ટ્રક ભાઈ આવી. કેમનું છે બધા? મોજ મસ્તી અને મજામાં? તો આજનું નવા ગેમિંગના વિડીયોમાં તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું ભાઈ. તો આજે આપણે તમને ગયા વિડીયોમાં આપણે તમને કીધું હતું કે ભાઈ આજે આપણે નવો ટ્રક એ ખરીદવાનો છે. આપણા જોડે અત્યારે 97,750 રૂપિયા તો પડ્યા છે. બાકી માત્ર ને માત્ર 3-4 હજાર રૂપિયા ખોટું હશે. પરંતુ આપણે શોરૂમમાં જઈને ચેક કર્યું એટલે આપણે 1 લાખ રૂપિયાનો ટ્રક લેવાનો થતો જ નહીં. આપણે અપ મોડલ જ લઈએ છીએ, વચ્ચેવાળો. એટલે આપણે ટાટાનો જે 1,25,000 વાળો જે ટ્રક ખરો, મારો એરો ટ્રક લેવાનો વિચાર છે. એટલે આપણે એરો ટ્રક લઈએ અને પછી મોજ મસ્તી એનો મજા કરીએ ભાઈ. ગોગા લોજિસ્ટિકમાં નવો ટ્રક લાવી દઈએ. તો ભાઈ ટ્રક બાદ લેવા માટે આપણે ભાઈ પૈસા તો કમાવા પડશે. એટલે મેં ભાઈબંધને વાત કરી મૂકી છે. એને કીધું છે કે 2-3 હજી જે બધી રૂટો છે એ પૂરા કરીએ એટલે ભાઈ આજે મજા આવે. એટલે આજે આપણો ટાર્ગેટ છે ભાઈ નવો ટ્રક લઈ લેવાનો છે. એટલે તમે ગેમિંગના વિડીયોમાં બન્યા રહ્યો. આપણે અત્યારે ટ્રક લે માટેની મહેનત કરી દઈએ. તો ભાઈ ફટાફટ જોબ ઉપર સિલેક્ટ કરીએ. અત્યારની આપણી જોબ છે વડોદરાથી જામનગર છે અને એક અમદાવાદથી રાજકોટ છે, એ 201 કિલોમીટર છે. તો પહેલાં આપણે અમદાવાદથી પછી એ જ લઈએ ને, વધારે મળતા હોય પૈસા તો જવા દઈએ. અમદાવાદથી રાજકોટ પથરા ભરીને જવાનું છે. તો હેડો ગેમ ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. ભાઈ આપણે રોજના જેમ કરતા આપણે જે હોય આપણે જોઈએ છીએ. હવે આપણો 360 વ્યૂનો નહીં જોવો. ટ્રક તો ભાઈ મજબૂત આવ્યો છે, પણ આ ટ્રક થોડુંક ઓલ્ડ લુકમાં છે. ગણપતિ દાદાનું ફોટો બધું છે, બધું સારું બધું છે. સરસ છે. ટ્રકમાં તો જોવા જેવું છે નહીં. તો ગણપતિ દાદાના નામનું ભોગા મારા નામને જય માતાજી કર્યું મંદિર છે. તો પહેલાં હંમેશા ભાઈ જોઈએ વારવાનું હોય કે તમે જવાનું પહેલાં વન સાઈડમાં જવાનું. તો ભાઈ ફટાફટ આપણે ભાઈ પેલા ટ્રકમાં તે પકડવાનું સાથે પકડીએ હશે તો મને ફોન આવી ગયો. એટલે આપણે ફટાફટ વધુ અને બીજું ફોન પકડીએ. તમે ગુજરાતી હો તો આ વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કારણ કે નવો ગેમનો વિડીયો છે. એના પછી આપણે ઘણી બધી એવી ગેમો રમીશું જે હું તમને આપણે લાઈવ પણ રમીશું અને બધા અલગ અલગ GTA 5 સુધીની પણ ગેમો રમીશું. પરંતુ અત્યારે નાનીથી શરૂઆત થઈ છે, પછી મોટા ગેમ સુધીની શરૂઆત થઈ ગઈ છે. તો ફટાફટ આપણે નદી ઉપર તો ચડી ગયા છે. લગભગ મારા ખ્યાલથી ઉપરવાળા હાઈવે પર ચડવાનું હતું. તો મિત્રો ટ્રક કેવો ચલાવો કે કોમેન્ટ કરજો. આપણું ડ્રાઇવિંગ જેવું લાગી. આપણે ડ્રાઇવિંગ તો પરફેક્ટ છે, પણ તમે તમારું ઓપિનિયન લેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે સપોર્ટર છો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૈયા. ગુજરાતીઓ ભાઈ આખું તો કરવું જોઈએ. ગુજરાતીમાં જો અમદાવાદથી ભાઈ ગાડી ઉપાડી છે ને રાજકોટ પહોંચાડવાની છે. તમને ખબર હોય તો જોડે ફટાફટ આપણે જવાબ દઈએ છીએ. હું તો ઊભી નહીં આપણને માલ ખાવું પડે તો માલ ખાઈ ખાઈ જવા દઈશું. તો ફટાફટ હવે રસ્તામાં જો આવી ગયું તો આપણે માલ આવતા જઈએ છે. ભાઈ લઈને જઈએ
ચપાટી થઈ ગઈ ચકલું એવું દો આગળ તો હમણાં રમને તો આવો ને કામ કરી ના ખાતા કોમેન્ટ કરજો રાજકોટમાં તો પહોંચી ગયા છે ત્યારે ટોક્યા વગર ગાડી જવા દેવાની પેટ્રોલ તો પુરાઈ દઈએ કેમ કે પેટ્રોલની જરૂર અંદરનું પેટ્રોલ પણ આવી તો ભાઈ આજે આપણા ડેસ્ટિનેશને ફટાફટ આવી ગયા છે વચ્ચે થોડોક બ્રેક લીધો હતો એટલે અત્યારે ઊભા રહ્યા છે આપણે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવા આવ્યા છે અને ફટાફટ આપણો ટ્રક લોડ કરીને નાસ્તો આપણો ખુશખુશાલનો દિન છે કેમ કે આજે આપણે નવો તો ભાઈ આજે ખુશખુશાલનો દિન હોય એટલે આજે આપણો સુખનો સૂરજ ઉગાડવાનો ભાઈ નવો ટ્રક 1 લાખ રૂપિયાનો ખરીદવા જવાનું છે તો ફટાફટ ગાડીને લોડ કરીએ અને નીકળી જઈએ તો આ રસ્તો તો ગાઈઝ અને બંધ છે ડેસ્ટિનેશન પર હજી વાર છે પહોંચવાની આમાં કેવું છે કે રસ્તો લગભગ મારા ખ્યાલથી આ રસ્તો આપણો ખોટો આવી ગયા છે મને એવું કેમ લાગી રહ્યું છે તો ભાઈ બહુ ભીડ છે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે અને ગાડી લોડ કરવાની છે હવે શું કરીએ તો રસ્તો તો ભાઈ ગૂગલ મેપમાં આ જ દેખાડવામાં આવે છે તો લોડ જોઈ લઈએ હવે આગળ કેમનું છે તો ભાઈ આપણે રસ્તો લગભગ મારા ખ્યાલથી ખોટો લીધો છે તો ફટાફટ આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે ભાઈ એ લેવો ભાઈ ટ્રકને લોડ કરી દીધો છે ભાઈ આપણે વાત થઈ હતી કે નવો ટ્રક ખરીદવાનો તો હવે આજે આપણે જોબ કમ્પ્લીટ કરી દીધી છે આજની અને આજે નવો ટ્રક ખરીદી લઈએ ફટાફટ તો મેન મેનુમાં જઈએ અને ટ્રક લઈને આપણા પૈસા આપણને મળી ગયા છે અને હવે આપણો સુખનો સૂરજ તમારા બધાના સપોર્ટથી આજે ભાઈ સુખનો સૂરજ ઉગાડીએ એટલે નવો ટ્રક લઈ લઈએ છે આપણો અશોક લેન આનું નામ છે અને મસ્ત રોડ કિંગ ભાઈ મસ્ત આના પછી આપણે આનું મોડિફિકેશન કરાવીશું તો આને લઈ લઈએ તો ભાઈ આપણો 19-20 ટ્રક ભાઈ આવી ગયો છે હવે આશે ભૂક્કા કાઢી દઈશું તો મળીએ પછી મિત્રો નવા વિડીયોમાં આવતા વિડીયોમાં આપણે નવા ટ્રકથી એક નવો રૂટ મારીશું એના પછી અલગ અલગ જગ્યાએ જઈશું પછી મોડિફિકેશનનો પણ આપણો વિડીયો અપલોડ કરવાનો મોડિફિકેશન કરાય છે એ વખતે હું તમને બધું જ દેખાડીશ તો બન્યા રહો નવા વિડીયોનો વેઇટ કરજો તો કાલે હું નવો વિડીયો નાખી દઈશ
તો ભાઈ જય માતાજી, જય ગોવા મહારાજ.